કાલે તારે મારું એક કામ કરવાનું છે. મારા સ્થાન પર ગંગાના ઘરે જઈને એમને લગ્ન માટે તેડી લાવવાના છે. હું લગ્ન માટે તૈયાર થઉં તો કોઈ દિવસ વિચાર પણ આવ્યો નહોતો. સાચે છે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું લગ્ન કરીશ. લગ્નના વિચારથી તો મને ગુસ્સો આવતો. પણ આજે હું ખુશ છું. કાલે મારું આખું જીવન બદલાઈ જશે. લગ્ન પછી ઘણી બધી જવાબદારીઓ પણ આવશે, પણ એ જવાબદારીઓ માટે હવે હું તૈયાર છું. કારણ કે હવે મારા મનમાં એક પણ શંકા નથી. કાલે ખાંડાની સાથે મારે બાપુનું ઘર છોડીને એક બીજા પરિવારને મારો બનાવવાનું છે. જોકે વક્તુબા અને કડભા મને મા બાપુ જેટલો જ પ્રેમ કરે છે. હું ત્યાં હોઉં ત્યારે પણ મને ઘર જેવું જ લાગે છે. એવું જાણે મને એવું લાગી રહ્યું છે કે હું ભક્તિથી દૂર નહીં, હું ભક્તિથી વધુ નજીક જઈ રહી છું. મને આ મારું રૂપ, આ સાંસારિક બંધનો એટલે જ નતા જોઈતા કે મને ડર હતો કે હું મારી ભક્તિથી દૂર થઈ જઈશ. પણ હવે મને ડર નથી લાગી રહ્યો. એનો મતલબ એ છે કે ગિરનારી સાધુજીના શબ્દ પ્રમાણે આ જોડાણ અમને અમારી ભક્તિ યાત્રામાં મદદ કરશે. આવતીકાલે તમારી જિંદગી એવી બદલાશે કે તમે બંને બોલી ઉઠશો કે પ્રતાપસિંહે બરાબરનો બદલો લીધો છે. પટારું કઈક વધારે જ મોટું નથી લાગતું આવડા ખાંડા માટે? અલ્યા હરિરામ, અમારી પરંપરા મુજબ અમારે નવવધુ માટે સામાન પણ મોકલવાનો હોય. આમાં તને કઈ વાંધો છે એમાં? ના ના ના, અરે આ ખાંડું લઈને જવાનો વખત થઈ ગયો અને તારા ભાઈએ તો કીધેલું કે બહુ ધૂમધામથી આ વિધિમાં હાજર રહેશે. તો છે ક્યાં? આ તો એ વિધિમાં ધૂમ ને ધડાકા થાય એનો જ પ્રબંધ કરવા ગયા હશે. ના એટલે ધૂમધામથી લગન કાકા, દાર કાઢીને ધૂમધામથી લગન. આ તે મુહૂર્તનો સમય થઈ ગયો છે, ઝટ તેડી લેવાને જા. આ તો આપ જાઓ ને, બા તો તમને ગોતી જ કાઢશે ગમે ત્યાંથી દાર કાઢે. હા ભલે, તું જા, ઝટ ભાને તેડી લાવ અહીંયા. કાલે જલ્દીમાં જલ્દી મારા ગંગા વહુને આ ખાંડા સાથે વહુ તરીકે આ ઘરમાં લઈ આવો.
ભલે ખોલો. સામાન લાવ. હા લાવ. આ જોવે છે. હા. બાથી તાળુમાં. હા. થઈ ગયું ને બરાબર? હા બરાબર છે. અલ્યા હરિયા, હવે તો નીકળવાનો સમય થઈ ગયો. હજુ ક્યાં છે ભા? જા જટ ગોતી લાવ એમને. ભલે. આ લોકોને રસ્તા માટે ભાથાની વ્યવસ્થા કરો. હા ઝટ લાવી. ચાલ. બહુ ભારે છે. ઘરનો સામાન હશે ને? ઉભા. ખાંડુ આવી ગયું આપણા કબજામાં. ખાંડુ જતું તું ક્યાં? ક્યાં? ગંગામાના ઘરે. અને આવી ગયું ક્યાં? પ્રતાપસિંહના ઠેકાણે. હવે કહના લગન ગંગામાં હારે નહીં થાય. એ તો આમય નહીં થાય, કારણ કે ખાંડુ જશે ગંગાબાના ઘરે પ્રતાપસિંહ. એ હરિયા, બંધ કર તારું આ ચકચક. સૈનિકો આવે ને એ પહેલા જલ્દીથી તાળું તોડ અને કહળ સંઘનું ખાંડુ સગે વગે કરી નાખ. પ્રતાપસિંહનું ખાંડુ જશે આ પટારામાં. ભલે વાહ. જલ્દી કર. યો બા, આ પટારો ખુલી ગયો. આ તમારી તલવાર. ખાંડુ અંદર ઉઠી ગયો ધાર કાઢીને. વાત થઈ ગયું તમારું નાટક. પણ આ પટારામાં તો ખાંડુ હતું ને. એને જ્યાં પહોંચવાનું હતું ત્યાં એ પહોંચી ગયો. શું તું પ્રતાપ, ચોકી પડ્યો ને? આ પેટીમાં ખાંડુ હતું જ નહીં. પણ મારી નજર સામે તો આ પટારાને તાળું મારેલું. એ છે ને આ તારા ભા જેવું કર્યું કે હાથીના દાંત ચાવવાના જુદા અને દેખાડવાના જુદા. ધાર કાઢીને. એટલે તું અને બા સાહેબ જે મીઠાશ ભરેલા વાતાવરણથી ઘરે આવ્યા હતા ને ત્યારે જ હું સમજી ગયેલો કે આમાં કાંઈક દગો છે. અને એ દગો કોઈનો સગો નથી. કેવો દગો? પહેલા તો હું એક જ ડબલ આવે અને પછી મને મંદિર પાસે એક ભિખારી મળ્યો હતો. પછી મેં ભિખારીને 2 ટુકડા આપ્યા. તમે ભિખારીના ચપ્પલ ચોર્યા છે? તમારો હાથ આગળ લાવો તો. મારા હાથમાં હું જોઉં છે તારે ધાર કાઢીને. મેં ચપ્પલ વાળા ભિખારીને છે ને સુખડી આપેલી. ચો. અરે તે દિવસે પાનકી પણ હરિરામના ચપ્પલથી ઓળખી ગઈ હતી.
જે હરિરામે ભિખારી બનીને પહેરેલા. અને તે જ દિવસે મને થયું કે આમાં કાંઈક તો ગડબડ છે. અને મેં વિચારી લીધું કે આ ખાંડામાં કાંઈક તો ચાલાકી કરવી પડશે. અને જો તમે બંને ઉઘાડા પડી ગયા. ફસાવા ગયો તો તું અમને, અને ફસાઈ ગયો તું પ્રતાપ. આ લોકોને રસ્તા માટે ભાથાની વ્યવસ્થા કરો. હા, જટલાવી. હવે તને ખબર છે ને શું કરવાનું છે? હા કડવા. આ તું જલ્દી નીકળ. ઉપાડ. તમે ઠીક તો છો? આવી ગયો પાછી. હા, જલ્દી ખોલ. હા, ખોલો છો. લાવ. લો. મારા બાપુ તો ખાંડું લઈને ગંગાના ઘરે પહોંચી પણ ગયા હશે. ચાલ ચાલ પ્રતાપ. ભગત, આવો આવો કડભા. રામ પધારો. રામ. રામ રામ રામ. આવો આવો. પધારો પધારો. તમે આવી ગયા પણ પ્રતાપસિંહ નથી આવ્યા હજી? એમનાથી આજે કદાચ નહીં આવી શકાશે. કેમ? બધું બરાબર તો છે ને? એ આજે ફસાણા છે બરાબરના. પ્રતાપસિંહ ફસાયા છે બરાબર ના? આ શું બોલ્યા કડવા? વેલડાની વિધિમાં નથી ભા ને નથી પેલો હરિરામ. કંઈક અજુગતું બનવાનું હોય એમ લાગે છે. હે ભગવાન, જો ભા ગુસ્સામાં આવીને સૈનિકોને લઈને ચોરીમાં હુમલો કરી દે તો? ના 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 ના, મારે મરવું નથી. ભગવાન જુઠ્ઠું ન બોલાવે. પણ કોઈક બહાનું કાઢીને લગનની ચોરીમાં જવું જ ન પડે એવું કંઈક કરું. શું થયું? મારી માં કા? શું થયું આવું મને? હમણાં ગામમાંથી કોઈક વાવડ આપીને ગયું કે માં અહીંયા આવવા માટે નીકળી રહ્યા હતા ને ત્યારે પડી ગયા ને એમનો પગ ભાંગી ગયો. અરે રે 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 રે. હું એક કામ કરું, અહીંયા જઈને એમને અહીંયા લઈ આવું. ના ના, એટલે તમે જાઓ ને અહીંયા ભાણીબાના લગનમાં. હું જાઉં છું મારી માં પાસે. હો, જાઓ. કોણ? જાઓ જાઓ, જડ જાઓ. તમે સામે એવું કરાવો. હો, હું જાઉં છું, વાંધો નહીં. સંભાળીને જજો. હા. ખાંડું લઈ લો. આવો, ઉતારે પધારો. ભગત, અમારે ઘણી બધી તૈયારીઓ કરવાની બાકી છે, તો અમે વિદાય ટાણે આવીશું. હમણાં તમે ખાંડાના પૂજનની તૈયારીઓ આગળ વધારો. ભલે. નીકળીએ. રામ રામ. રામ.
પ્રતાપસિંહ, તું તારે આરામ કર આ પટારામાં. જો અંદર ખાવાનું હોય છે, અને જ્યાં સુધી મારા ને ગંગાના લગ્ન ના થાય ત્યાં સુધી તું અહીંથી બહાર નહીં આવે, સમજો? નાજી, એક વાત, આ વખતે હું જીતો અને તું હાર્યો. હવે મારા લગ્ન કોઈ જ નહીં રોકી શકે, કોઈ જ નહીં. જો હું પકડાઈ ગયો તો મને પણ બાંધી દેશે. ના ના ના, મારે બીજા સૈનિકો લાવવા પડશે. ओम त्र्यंबकम यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बध्नामि मृत्युमुक्षिमामृतात्। મામા, બારની વિધિ કરવા માટે તમારે બહાર આવવું પડશે. તો ચાલો બધા જઈએ. અને ગોર બાપા હું જો તમે પૂજામાં આવશો તો પ્રસાદનો શીરો મળશે, નહીં તો સાકરિયા. શીરો મળતો હોય તો પૂજામાં આવું જ પડે ને. હા હા, ચાલો. બાપુ, બાપુ, આ શું તમે રડો છો? હા, પણ આ ખુશીના આંસુ છે. નાની હતી ત્યારે મેં એક સપનું જોયેલું કે એક દિવસ મારી ગંગાને સારા, સંસ્કારી અને એને સમજે એવા જીવન સાથી સાથે લગ્ન કરાવીને એને સાસરે વિદાય કરીશ. અને કાલનું સપનું મારું સાચું થયું. બાપુ, તમે મને બધી જ ખુશી આપી છે, જે એક બાપ પોતાની દીકરીને આપી શકે. બેટા, તું તારા લગ્ન જીવનમાં ખૂબ ખૂબ ખુશ રહે. આ બાપના એ જ આશીર્વાદ છે. આનકી, મામા, બોલીએ બેટા. તમારા લગ્ન થયા ત્યારે મામી વિદાય વખતે રડેલા? ઈ રેડા તો હતા, પણ જરી કેવું રેડા હતા. ઈ રેડા ને એના બા ને બાપુજી છે ને ઈ હવા લાગ્યા હતા. એવું કેમ? કારણ કે એને ખબર પડી ગઈ હતી કે કાલથી છે ને આ જમાઈ રડવાના છે. સમજાણો? મામા આવું ના બોલો. મામી બહુ જ સારા છે. પણ મામી દેખાતા કેમ નથી? ક્યાં ગયા? અરે મામીને અચાનક પિયર જવું પડ્યું. મારી હાઉ છે ને હીરીબેન, એ અહીંયા આવતા હતા તો બળદગાડામાં ચડવા ગયા તો પડી ગયા, એનો પગ ભાંગી ગયો. એ આવતા હશે. પણ લગ્નની વિધિ કોણ કરશે? અરે આવતા હશે, અહીંયા બાજુમાં તો ગામ છે, લઈને આવતા હશે એમને. ઠીક છે. બેટા, બધું ઠેકાણે પડી ગયું? હા બાપ. કઈ ચિંતા જેવું તો નથી ને હવે?
ચિંતા તો ખરી બાપુ, શું? પણ એમને કુંવર, કાલે લગ્ન છે, એ કશું કરશે તો નહીં ને? એ ધારે તોય કઈ કરી શકે એમ નથી, કારણ કે સિંહ તો એવા સાંકડે પાંજરે પુરાણો છે, મૂછને તાવ દેવા જાય તો હાથ હલે એમ નથી. મૂછને નહીં તો પૂંછને તાવ દેશે, પણ એની અકડ એમ જાય એમ નથી. હો, હા બાપુ, પણ આપણે એને જ્યારે છોડીશું ત્યારે એટલો અકળાઈ ગયો હશે કે સરખો ચાલી પણ નહીં શકે. તો મજા આવશે.